આ પાગલ એ ગાંડા આકાશ, આકાશ, તું આ શું કરે છે? કોઈ જોઈ જશે તો? છોડ મને. દીપક, તમે? હા, હું. લાગે છે તું કોઈ બીજાની જ રાહ જોતી હતી. ના, હું કોની રાહ જોવાની? તો પછી આ આકાશ કોણ છે? આકાશ? હું કોઈ આકાશને નથી ઓળખતી. આસ્તા સાચું બોલ. તને હસવું આવે છે? તો શું કરું? તમારો ચહેરો જોયો છે? ટેડી બિયર જેમ ફૂલી ગયો છે. એટલે તું મારી સાથે મસ્તી કરતી હતી એમ ને? હા, મારો ભોળાનાથ, હું તમારી સાથે મસ્તી કરતી હતી. મને ખબર હતી કે તમે જ છો. અને એમ પણ બીજા કોઈની હિંમત થાય મારી સાથે આવી મસ્તી કરવાની? હું તો ગભરાઈ ગયો હતો. ખબર છે કેટલા ખરાબ વિચારો એક સાથે આવી ગયા હતા. સોરી. ઇટ્સ ઓકે. ચાલ હવે રેડી થઈ જા. કેમ? ક્યાં જવાનું છે? અડધો દિવસની રજા લઈ લીધી છે, પિક્ચરની ટિકિટ પણ લઈ લીધી છે અને રાત્રે ડિનર પણ બહાર જ કરશું. અને ઓફિસમાં શું કહ્યું? બોસને કહી દીધું કે નવા નવા લગ્ન થયા છે એટલે હમણાં તો આવું જ રહેવાનું. અચ્છા, યસ. ચાલો હવે. મમ્મી, તું રડે છે? ના ના, એ તો બસ એમ જ. મને ખબર છે તને પપ્પાની યાદ આવે છે ને? હા. ભગવાને આપણી સાથે આવું કેમ કર્યું? પપ્પાને એમની પાસે કેમ બોલાવી લીધા? ખબર નહીં બેટા, કદાચ ભગવાનને એમની જરૂર હશે. મને પણ પપ્પાની જરૂર છે. સ્કૂલમાં બધાના પપ્પા આવે છે, ખાલી મારા જ નથી. કાકા તો છે ને, એ આવશે. મને પપ્પાનો ફોટો બતાવ ને.
તારે મોડું નથી થતું? સ્કૂલે જવાનું છે કે રજા પાડવાની છે? સ્કૂલે તો જવાનું જ હોય ને. ના જાઉં તો ફ્રેન્ડને કેવી રીતે મળે? ચાલ તો જલ્દીથી બેગ પેક કર, હું તારા માટે લંચ બોક્સ ભરી આપું છું. મમ્મી, આજે મને એક રોટલી કે બિસ્કિટ વધારે આપજે, ફ્રેન્ડ માટે. સારું. પણ આ ફ્રેન્ડ છે કોણ? તું રોજે એના માટે કંઈ ને કંઈ લઈ જાય છે, ક્યારેક એને ઘરે તો લઈ આવ. એ સિક્રેટ ફ્રેન્ડ છે, કોઈને નહીં મળે. કેવું લાગ્યું? મસ્ત છે ને? બહુ મસ્ત છે. તને બીજું શું ભાવે? મને આઈસ્ક્રીમ બહુ ભાવે. આઈસ્ક્રીમ? એ તો મને પણ બહુ ભાવે. તું મને આઈસ્ક્રીમ ખવડાવીશ? હા. જા લઈ આવ. અત્યારે? હા. પણ મારી પાસે તો પૈસા નથી. અરે હું સાચું બોલું છું. કિટ્ટા, હું તારા માટે કાલા આઈસ્ક્રીમ લઈ આવીશ તો ચાલશે? સાચું? હા, કાલે હું મમ્મી પાસેથી પૈસા લઈ આવીશ, પછી આપણે બંને આઈસ્ક્રીમ ખાશું. તને કયો ફ્લેવર ભાવે? એટલે ચોકલેટ, સ્ટ્રોબેરી, મેંગો, ડ્રાય ફ્રૂટ, વેનીલા, એવા અલગ અલગ ફ્લેવર હોય ને. તને કયો ભાવે? સ્ટ્રોબેરી. મને પણ એ જ ભાવે. સારું, હું કાલે લઈ આવીશ. મારે સ્કૂલે જવાનું છે. બાય. બાય. કાલે આવીશ. આઈસ્ક્રીમ ઠંડુ ઠંડુ મજા આવશે. બાય. આ શું ચાલે છે? ઈશારોમાં શું વાતો થઈ રહી છે? ના ભાભી, એવું કંઈ નથી. એકચ્યુઅલી અમારે તમારી સાથે થોડી વાત કરવી હતી. હા બોલો ને. તમારા માટે એક વાત આવી છે. રોનકભાઈ, મેં તમને ના પાડી છે ને કે મારે બીજા લગ્ન નથી કરવા. પણ ભાભી, ઠેકાણું બહુ સારું છે. ના એટલે ના. પણ એકવાર સાંભળી તો લો. શું અમે મા દીકરી તમને બહુ જ લાગીએ છીએ? એવું કંઈ હોય તો કહી દો, હું મારો રસ્તો કરી લઈશ. ના, એવું તો ક્યારેય સપને પણ ન વિચારતા. તો પછી શું કામ આવી વાતો કરો છો? ભાભી, હું તો તમારા ને ત્રિશાના ભવિષ્ય માટે વિચારું છું. ભાઈ તો હવે પાછા આવવાના નથી, તો પછી
એમની યાદમાં તમે શું કામ તમારી લાઈફ બગાડો છો? તમને ખાતરી છે કે એ પાછા નહીં આવે? પાછા આવવાના હોત તો અત્યાર સુધીમાં આવી ગયા હોત ને. જ્યાં સુધી મને ખાતરી નહીં થાય કે આ દુનિયામાં નથી રહ્યા ત્યાં સુધી હું એમની રાહ જોઈશ. પણ કેટલા વર્ષ? એમની બાઇક બ્રિજ પરથી નદીમાં પડી ગઈ હતી. તમે એમની બાઇકની હાલત તો જોઈ હતી ને? તો પછી માણસની શું હાલત થઈ હશે? પણ એમની બોડી તો મળી નથી ને. હું કેમ માની લઉં કે એટલે પ્લીઝ હવે આવી વાત ના કરતા. દીપકભાઈ તમે? ભાઈ મને ન ઓળખ્યો? હું રોનક, તમારો નાનો ભાઈ. કોણ છે તું? તમે ચાલો મારી સાથે, આપણે ઘરે જઈને વાત કરશું. ના, મારી ફ્રેન્ડ આજે મારા માટે આઈસ્ક્રીમ લઈને આવવાની છે. તમે મારી સાથે ચાલો, હું તમને 2 આઈસ્ક્રીમ લઈ આપીશ. પાક્કું? પાક્કું. ચાલ. ભાભી તમે અહીંયા બેસો. નિશા જલ્દી આવો, જુઓ કોણ આવ્યું છે. ભાભી મને ખાતરી હતી કે તમે જરૂર પાછા આવશો. રોનકભાઈ, મેં તમને કહ્યું હતું ને કે દીપક જરૂર પાછા આવશે. જોયું ને નિશા, એ આવી ગયા. પણ એ કઈ બોલતા કેમ નથી? દીપક, હું તમારી આસ્થા. દીપક, હું આસ્થા છું, તમારી આસ્થા. તમે મને ભૂલી ગયા? ભાભી લાગે છે કે આઘાતના લીધે એમના મગજ પર અસર થઈ છે. એમને ભૂતકાળનું કંઈ જ યાદ નથી. કદાચ એટલે જ આટલા વર્ષથી એ ઘરે નતા આવી શક્યા. પણ તમને મોટા ભાઈ મળ્યા ક્યાં? રોડ પર એ રસ્તામાં પાગલની જેમ રખડતા હતા. હે ભગવાન, હજી તારે અમારી કેટલી પરીક્ષા લેવી છે? 7 વર્ષ પછી દીપક ઘરે આવ્યા અને અમને લોકોને ઓળખતા પણ નથી.
દેવતે અમે શું પાપ કર્યા છે કે અમને આવી સજા આપી રહ્યા છો? ભાભી તમે ઢીલા ન પડો. હવે ભાઈ મળી તો ગયા છે ને, આપણે સારામાં સારા ડોક્ટર પાસે એમનો ઈલાજ કરાવશું. જરૂર પડે ને તો હું બધું વેચી નાખીશ, પણ મારા ભાઈને સાજો કરીને જ રહીશ. હું તમને વચન આપું છું. એ દોસ્તા, હવે આઈસ્ક્રીમ આપને. ફ્રેન્ડ તું આહી હા. તું અમને ઓળખે છે? અરે હા, આ તો મારો ફ્રેન્ડ છે. આના માટે જ તો હું રોજ ખાવાનું લઈ જતી હતી. પણ આને ઘરે કોણ લાવ્યું? હું લાવ્યો, અને હવે એ આપણી સાથે જ રહેશે. આપણી સાથે? વાવ! તને ખબર છે તારા ફ્રેન્ડનું નામ શું છે? ના. એનું નામ દીપક છે અને એ તારા પપ્પા છે. પપ્પા? વર્ષો પહેલા એ ખોવાઈ ગયા હતા, આજે પાછા મળી ગયા. તું મારી સાથે રમીશ? હા?